પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં લબાયતા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 5મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો બેસતા પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લૂકનો ગ્રંથ 16મો અધ્યાય 19થી 31મી કલમ સુધી. ઈસુએ કહ્યું, એક શ્રીમંત હતો. તે મલમલના વસ્ત્રો અને ઝીણામાં ઝીણી મલમલ પહેરતો અને રોજ ભારે ધબધબાથી જાફત ઉડાવતો. તેના આંગણમાં લાઝરુસ નામે એક ગરીબ માણસ પડી રહ્યો હતો. તેને આખે શરીર ઘારા પડેલા હતા. શ્રીમંતના ભાણામાંથી પડેલી એંટવાડેથી પેટ ભરવા તે તલસતો હતો. કૂતરા સુદ્ધા આવીને તેના ઘારા ચાટી જતા હતા. હવે બન્યું એવું, ગરીબ માણસ મરી ગયો. દેવદૂતોએ એને અબ્રાહમ પાસે લઈ ગયા. પેલો શ્રીમંત માણસ પણ મરી ગયો. તેને દફનાવવામાં આવ્યો. નરકમાં ઘોર યાતના વેઠતા વેઠતા ઊંધું જોયું તો તેણે અબ્રાહમને તેમની પાસે લાઝરુસને જોયો. તે મોટેથી બોલી ઉઠ્યો, પિતા અબ્રાહમ, મારા ઉપર દયા લાવો અને લાઝરુસને મોકલો. તે પોતાની આંગળીનું ઠેરવી પાણી બોળીને મારા જીભને ઠારે, કારણ હું અહીં જ્વાળામાં રીબાઈ રહ્યો છું. પણ અબ્રાહમે કહ્યું, બેટા, જીવનમાં તને સુખ અને સુખ જ મળ્યા હતા અને લાઝરુસને દુઃખ અને દુઃખ જ મળ્યા હતા. તે તું યાદ કર. હવે અહીં તેને સાંત્વન મળે છે અને તું રીબાય છે. એ ઉપરાંત તારી અને અમારી વચ્ચે એક મોટી ખાઈ રહેલી છે, જેથી અમારી બાજુએથી તારી બાજુ કોઈ આવી નહીં શકે અથવા તારી બાજુએથી કોઈ અમારી બાજુ પણ ઈચ્છે તો વળગી ન શકે. ત્યારે તેણે કહ્યું, પિતાજી, તમે એને મારા બાપને ત્યાં મોકલો. મારે 5 ભાઈઓ છે. એ જઈને તેમને બધી વાત કહીને છેતવે, નહીં તો તેઓ પણ આ યાતનાભર્યા સ્થાનમાં આવશે. પણ અબ્રાહમે કહ્યું, એ લોકો પાસે મોસે અને પૈગંબરો છે, તેમનું સાંભળે. પણ તેણે કહ્યું, નાના પિતા અબ્રાહમ, એના કરતાં મૃત્યુ પામેલામાંથી કોઈ તેમની પાસે જાય તો એ લોકો પશ્ચાતાપ કરશે. અબ્રાહમે જવાબ આપ્યો, જો તેઓ મોસેનું અને પૈગંબરોનું નહીં સાંભળતા હોય તો મૃત્યુ પામેલામાંથી કોઈ સજીવન થાય તો એ તેઓ સમજવાના નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્તમાં લબાયતા બહેનો, શ્રીમંતનો ધર્મ જેવી રીતે સારા સમરોની દૃષ્ટાંત, એવી રીતે આ દૃષ્ટાંત પણ માત્ર ને માત્ર લૂકના ગ્રંથમાં આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુએ જેટલા દૃષ્ટાંત કહ્યું હતું એમાંથી એક જ નામ મળતું હોય એ લાઝરનું અને આ દૃષ્ટાંતમાં આપણને જોવા મળે છે. ક્રિસ્તમાં લબાયતા બહેનો, એટલે એ બતાવે છે એ કંઈ કલ્પના નથી, હકીકત છે. પ્રભુ ઈસુના સમયમાં અને આજના સમયમાં પણ પ્રભુ ઈસુની જેમ આ લાઝર આજે પણ આપણા ઘરની આજુબાજુ હોય કે બજારમાં હોય કે ફળિયામાં હોય, અલગ અલગ જગ્યા હોય, ત્યાં લાઝરો આજે પણ પડી રહે છે. ક્રિસ્તમાં લબાયતા બહેનો, એક વસ્તુ આપણે યાદ રાખીએ, પ્રભુ ઈસુ પૈસાના ધનના વિરોધ નથી. અને પછી એ નથી કે એ પૈસાદાર હતો એ નરકમાં ગયો અને પછી લાઝર ગરીબ હતો એટલે એ સ્વર્ગમાં ગયો. એ નરકમાં ગયો એટલા માટે કારણ પૈસા ધન એને આંધળા બનાવી દીધા કે સામે પડેલી વ્યક્તિએ જોઈ શક્યો જ નહીં. પૈસા માણસને વધારે વધારે સ્વાર્થ બનાવે છે. પોતાનું સુખ માત્ર વિચાર કરતા હોય છે અને પોતાના ધન ઉપર તે આધાર રાખતો હતો. પણ લાઝર ભલે ગરીબ, ભલે એને ભૂખ્યા રહેવું પડ્યું, પણ ઈશ્વરના આધારે, વિશ્વાસના આધારે તે જીવતો હતો. હા, ક્રિસ્તમાં લબાયતા બહેનો, યશાયાના ગ્રંથમાં 40મો અધ્યાયમાં 31મી કલમમાં આપણને જોવા મળે છે, જેવો પ્રભુ ઉપર આધાર રાખનારને નવું બળ મળે છે, તેઓ ગરુડના જેવી પાંખો ઉપર ઉડે છે. તેઓ દોડે છે પણ તાકતા નહીં, આગળ અને આગળ દબતા રહે છે અને હારતા નથી. એમ કરીને યશાયાના ગ્રંથમાં 40મો અધ્યાય 31મી કલમમાં પ્રભુ ઉપર આધાર રાખવાથી શું થાય એમ કરીને
શાસ્ત્રપાઠ આપણે સમજાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ માણસમાં માનવતા નથી, માણસાઈ નથી. કારણ ત્યાં એ ગરીબ માણસ પડી રહેલો હતો, એ જોતો પણ નહીં, એટલે એક વસ્તુ જેવું લાગ્યું હતું, એ કૂતરા જેવું લાગ્યું હતું. પણ એનું પરિણામ એ નરકમાં ગયો. અને પછી લાઝરસ ભલે ગરીબ હતો, પણ એ ઈશ્વરના ઉપર વિશ્વાસ રાખતો, એના લીધે સ્વર્ગમાં ગયો. કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, ફિલિપીના ધર્મસભ્ય બીજો અધ્યાયમાં 4th કલમમાં કહેવામાં આવે છે, તમારામાં દરેકે પોતાનો સ્વાર્થ ના જોતા બીજાનું હિત જોવું. એટલે જ્યારે બીજાને હિત જોઈએ અને એ જરૂરિયાત માટે જે જરૂરિયાત હોય એ આપણે પૂરું પાડીએ અને એમાં ખરેખર આનંદ મળે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શાસ્ત્ર પર મનોચિંતન કરતાં આપણે પણ ઘણી વખત આપણે જે ગરીબ હોય, જે જરૂરિયાતમંદ હોય, પડી રહેતા હોય, આપણે એટલા બધા બિઝી છીએ, આપણે જોઈ શકતા નહીં, આપણે આપણી દુનિયામાં જ રહીએ છીએ. એટલે સાથે સાથે આપણે જાણીએ છીએ, જે માણસ જે ધનવાન હતો, પૈસાદાર હતો, એનો જે ગોડાઉન મોટું વિચાર કરતો હતો, ત્યારે ઈશ્વર એને કહે છે, મૂર્ખ, આજે તું મારી સાથે રાત્રે મરી જવાનું છે, મારી સાથે આવવાનું છે. વચન એમને યાદ કરાવે છે. એટલે ધન કદાચ આ જીવનમાં એ યહૂદી લોકો ફરોશ એવું મચાડતા હતા, ધન એ ઈશ્વરનો આશીર્વાદ છે. ઈશ્વરનો આશીર્વાદ તો કરવું છે, પણ એ ઈશ્વરનો આશીર્વાદ એટલે આપણે કેવી રીતે બીજાને મદદરૂપ થવાનું એ બતાવે છે. કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, 1952માં આલ્બર્ટ સ્વેચર એ દવા માટે એને નોબેલ પ્રાઇઝ મળવા માટે ચિકાગો ત્યાં બોલાયા હતા. ચિકાગો રેલવે સ્ટેશનમાં એટલા બધા લોકો ત્યાં ઊભા હતા એમને સ્વાગત કરવા. આલ્બર્ટ સ્વેચર ત્યાં નીચે ઉતરીને પાછા ગયા. ત્યાં એક બ્લેક વુમન ત્યાં ઊભા હતા ટ્રેનમાં ચડવા માટે. એ બહેનને મદદરૂપ કરે છે, એનું જે વસ્તુ હતું બધું આપે છે, અને ટ્રેનમાં બેઠા પછી આવે છે, પછી બોલો એમ કરીને જે લોકો એમને સ્વાગત કરવા આવ્યા હતા એમને મળે છે. આ બતાવે છે કેવી રીતે આ માણસ બીજાને પણ કેન્દ્રમાં રાખીને જીવતા હતા. પૈસાવાળા જાતને કેન્દ્રમાં રાખીને જીવે છે, પણ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખનાર હંમેશા બીજાને કેન્દ્રમાં રાખી જીવે છે, અને એનું પરિણામ એ સ્વર્ગ જેમ કરીને શાસ્ત્રપાઠ આપણે શીખવાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, પૈસાદાર જે કરવા માટે ભૂલી ગયો હતો એ આપણે યાદ કરાવે છે, અને જે ગરીબ માણસ જે કરતો હતો એ પણ આ દૃષ્ટાંત આપણે યાદ કરાવે છે. આ સંદેશ, આ મનોરંજન શાસ્ત્ર પર સમજવામાં, પ્રભુને ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.